કલેક્ટર ખેડૂતોના વળતર મામલો મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું। વળતરનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચેતવણી આપી છે। મંત્રીએ એમએલએ અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। કલેક્ટર અને અધિકારીઓના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે। ખેતરોમાં વીજ થાંભલા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। કેટલાક લોકોને લઈ અને આક્રમક નિવેદન આપવામાં આવ્યું છે। ધમકીજનક અને ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। હવે કરી જોવે એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો। એવો કયો કરી ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી કરવું એ ભરવા અમને। અને જે આ મિનિસ્ટરો આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા। ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે આખો દી તરાવ મારીએ, અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે। હવે એને ઉલટી તો શું આવે જબા ફાડવા હે એટલે નથી મૂકવો। જો ખેડૂતો વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108 માં ગાલવા અને બાપને આમ કઈ ગાલવા હે। હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી વીધી એક દી મોદી સાહેબ ને કરો એમાં મારે વીધી ભૂઈ રહેવું પડ્યું। આ બધું બંધ કરો, ઓર બંધ કરો, હવે છક્કા મારો આ બંધ કરો બધું। અને હવે છે ને બધા ખરપિયા બનાવી લ્યો અને સુધો તૂટી પડવાનું। અને મોરબીમાં જે અમારા પન્નારાભાઈ ને જે ધમકી આપી એને તો હવે કાલવાળો છે, બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી ફોન બદલી કરીને લઈ આવ્યા, એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જગદીશ, કાંતિ અમૃતિયાના ભાઈનું આક્રમક અને ધમકીજનક નિવેદન સામે આવ્યું છે, ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, શું વધુ વિગત? બંસી, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના જેતપર ગામે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો પાર્ટ 3 ની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ જિલ્લાઓમાંથી સરપંચો સમર્થન આપવા પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સરપંચો સાથે હવે લેટર પેડ લઈ અને વિવિધ જગ્યાએ રજૂઆત પણ કરી રહ્યા છે। ત્યારે ઉપવાસ છાવણીમાં જે ઉપવાસ પર બેઠેલા જે કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે રાકેશભાઈ અમૃતિયા, તેઓનું એક ઉગ્ર નિવેદન સામે આવ્યું છે અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે। જે ખેડૂતોના વીજપલના પ્રશ્નોને લઈ હવે તેઓ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને જે લાલ ગાડીઓ એટલે કે જે આડકતરી રીતે કાંતિલાલ અમૃતિયાને જ કહી રહ્યા છે કે લાલ ગાડીઓમાં જે લઈને ફરતા હોય તેઓના જબ્બા ફાડવાના છે, એટલે તેની સામે તેમના જ ભાઈ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ વાત કરીએ તો કલેક્ટર સંબંધિત પણ સવાલો ઉઠાવે છે। કલેક્ટર દ્વારા જે નિર્ણય કરવામાં આવે છે તેને લઈને પણ સવાલો ઉઠાવે છે। એટલે ખેતરોમાંથી જે વીજપોલ પસાર થઈ રહ્યા છે અને વીજપોલના વળતર બાબતે ઘણા લાંબા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં હવે પાર્ટ 3 ની શરૂઆત થઈ ચૂકી છે તેવું ચોક્કસથી કહી શકાય। બંધ જી જગદીશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।